એક એવી દુનિયા કલ્પના કરો જ્યાં જિંદગી ફક્ત પ્રકાશ પર ટકી છે. જેમ જ અંધારું થાય, માણસ હોય કે રોબોટ, ફક્ત 1 મિનિટમાં મરણ. દરેક ઘરમાં હજારો બલ્બનો જથ્થો રાખવામાં આવે છે, પણ બલ્બ પણ આખરે ખૂટી જ જાય છે. અશ બેઠો હતો કે અચાનક તેની ગર્લફ્રેન્ડના ઘરની લાઇટ ગઈ. ઘડિયાળ પર ટાઈમર ચાલુ થયો, કેમ કે તે જાણતો હતો પહેલા પણ તેની ઘણી ગર્લફ્રેન્ડ્સ આ જ કારણથી મરી ગઈ હતી. દિલ ધડકવું બંધ થવાનું જ હતું કે છેલ્લી સેકન્ડે લાઇટ પાછી આવી ગઈ. તેણે રાહતનો શ્વાસ લીધો અને પ્રોજેક્ટર ચાલુ કર્યો, જ્યાં એક જૂની વાર્તા બતાવવામાં આવી કે જો ક્યારે સૂર્ય ઉગશે તો બધાને પાંખ મળશે અને આ અંધારી દુનિયા છૂટી જશે. ત્યારે અચાનક અશના ઘરના બલ્બ બુજાઈ ગયો. તેણે તરત નવો બલ્બ લગાવ્યો, પરંતુ સામે જોયું તો ગર્લફ્રેન્ડના ઘરમાં ફરી અંધારું. સેકન્ડ્સ પસાર થતા ગયા પણ લાઇટ પાછી આવી નહીં. તે દોડ્યો, દરવાજો ખોલ્યો, રૂમ ખાલી અને હજારો બલ્બ પણ ગાયબ. એ જ પડે તેના ઘરના બલ્બ પણ ચોરી થઈ ગયા. હવે તેની છેલ્લી લાઇટ જ તેનો સહારો હતી, પરંતુ ઝપકતા ઝપકતા એ પણ બુજાઈ ગઈ. મરણ નક્કી હતું કે એટલામાં અચાનક તેજ પ્રકાશે તેને ઘેરી લીધો. તેની મશીનરી ફરીથી ચાલુ થઈ ગઈ. બહાર જોયું તો આકાશમાં એક વિશાળ પ્રકાશનો ગોળો અને તેના પર તેની ગર્લફ્રેન્ડ. તેણે બધાના બલ્બ ચોરી કરીને આ કૃત્રિમ સૂર્ય બનાવ્યો હતો. તે સ્મિતિ. કનેક્શન જોડતા જ આખું આકાશ ઝગમગી ઉઠ્યું અને બધાના શરીરમાંથી પાંખો નીકળી આવ્યા. બધા ઉડાન ભરવા લાગ્યા જાણે આઝાદી મળી ગઈ હોય. પરંતુ એટલામાં જ એ પ્રકાશનો ગોળો બુઝાઈ ગયો અને બધા રોબોટ સપનાઓ સાથે આકાશમાંથી નીચે પડીને ટુકડાઓમાં વહેંચાઈ ગયા.